ડીસા વોર્ડ નંબર 9 માં ભર ઉનાળે પાણીનો કાળો કકડાટ। ડીસાના વોર્ડ નંબર 9 માં આવેલ ઈદગાહની બાજુમાં આવેલ ગલીમાં મોહમ્મદપુરા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી અનિયમિત પાણી આવવાથી મહિલાઓ બેડા લઈ અને બહાર નીકળી અને પોતાનો રોષ મીડિયા સામે વ્યક્ત કર્યો હતો। મળતી માહિતી મુજબ ડીસા નગરપાલિકા વોર્ડ 9 માં આવેલ મોહમ્મદપુરા વિસ્તારમાં પાણીનો ટાઈમ 11 વાગ્યાનો હોવા છતાં બોર ઓપરેટર દ્વારા મનમાની ચલાવે છે અને આજે 2 વાગ્યે પાણી આપ્યું હતું। આ અંગે સ્થાનિક રહેવાસી બેનઝીર શેખે જણાવ્યું કે આ અંગે અનેકવાર બોર ઓપરેટરને જાણ કરી, પરંતુ પોતાની મનમરજીથી ગમે ત્યારે ગમે તેટલા વાગે પાણી આપતા મહિલાઓએ બેડા તથા ડોલો તોડી અને રોષ વ્યક્ત કર્યો હતો। જ્યારે મેજબીન શેખે તથા સબાના શેખે જણાવ્યું કે આ અંગે સ્થાનિક કોર્પોરેટરને પણ જાણ કરેલ, પરંતુ સમસ્યાનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી। જ્યારે સ્થાનિક રહેવાસી ગુલાબ મુસ્તફાભાઈ શેખે જણાવ્યું કે નગરપાલિકા દ્વારા ઘરવેરા, પાણીવેરા સહિતના વેરા વસૂલ કરાય છે, પરંતુ પૂરતી સુવિધા ન આપતા સ્થાનિકોએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો। આ અંગે ઉત્સાહી પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર આ વિસ્તારની મુલાકાત લઈ લોકોને પડતી પાણીની તકલીફ ટાઈમસર આપી અને નિવારણ લાવે તેવી મહિલાઓએ માંગ કરી હતી। જમીલ મેમણ, સાબરકાંઠા ટુડે ન્યૂઝ, ડીસા। પાણીની બહુ તકલીફ છે અને લગભગ પાછળના 15 દિવસ થઈ ગયા છે। પાણી આવતો નથી, અમે ઘરવેરો ભરીએ છીએ, આ કોર્પોરેટર કોઈ સાંભળતો નથી અને ટાઈમસર પાણી આપો। તમારો ટાઈમ કેટલો વગર હતો? 11 વાગે પાણી આવતો, 11 વાગે પાછો ચાલુ કરો પાણી, બપોરનું ચાલુ કરો। અત્યાર સુધી પાણી નથી આવ્યું? હા, પાણી આવ્યું નથી હજુ સુધી।